રામ નારાયણ રામ। આજકાલ દરેક માનવી દરેક વિઘ્ન, મુશ્કેલી, ભય વગેરેમાંથી મુક્ત થઈ શકે છે જો તે પોતાને ઓળખી લે, બ્રહ્મ સત્યને ઓળખી લે અને કુદરત સાથે પોતાને જોડે। સાથે સાથે રામ નારાયણ રામનો જાપ કરે। રામ નારાયણ રામ એ નામ જે સૃષ્ટિમાં વહેતી ધારા જેવી છે। તેમાં રા શબ્દ લેવામાં આવ્યો છે। મ શબ્દથી અર્થ છે કે આપણા પાસે એવી દિવ્ય દૃષ્ટિ નથી જેના દ્વારા આપણે સમગ્ર બ્રહ્માંડને જોઈ શકીએ। તેથી જ્યારે આપણે રામ નામનું આહ્વાન કરીએ છીએ ત્યારે એના માધ્યમથી આપણે આખા બ્રહ્માંડને પોકારી લઈએ છીએ। પછી આપણે નારાયણનો જાપ કરીએ છીએ જેમાંના શબ્દથી બ્રહ્માંડના દરેક અણુપરમાણુ, ગેલેક્સીઓ અને હાજર તમામ તત્વોનું આહ્વાન થાય છે। પછી ફરી આવે છે રા, જેનો અર્થ પહેલેથી સમજાવેલો છે। ય એટલે આપણા પાંચ તત્વો આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ। પછી આવે છે ણ, જેનો અર્થ છે કે બ્રહ્માંડમાં કેટલીય અજાણી ગ્રહો, બીજા બ્રહ્માંડો અને એવી ઘણી વસ્તુઓ છે જે વિજ્ઞાન હજુ શોધી શક્યું નથી તેમનો પણ આહ્વાન થાય છે। એથી જ્યારે આપણે રામ નારાયણ રામનો જાપ કરીએ છીએ ત્યારે આખી સૃષ્ટિમાં જે કંઈ પણ હાજર છે તેનું અમે આહ્વાન કરીએ છીએ, બધાને પ્રણામ કરીએ છીએ, તમામ જીવોને વંદન કરીએ છીએ। હમણાં કલિયુગ ચાલી રહ્યો છે। સત્યયુગમાં દરેક માનવીની આયુષ્ય 1 લાખ વર્ષ જેટલી હતી। લોકો ઘોર તપ કરતા। ત્યાર પછી ત્રેતાયુગ આવ્યો જેમાં આયુષ્ય થોડી ઓછી થઈ ગઈ હતી અને યજ્ઞવનનો નિયમ હતો। પછી દ્વાપરયુગ આવ્યો જેમાં વધુ આયુષ્ય ઘટી ગઈ। આ યુગમાં પ્રેમનો પ્રચાર થયો। હવે ચાલે છે કલિયુગ જેમાં માનવીની આયુષ્ય 100 વર્ષ પણ રહી નથી। આવી સ્થિતિમાં એક માણસ 66 વર્ષ સુધી ઘર પરિવાર, બાળકો અને નોકરીમાં જ વ્યસ્ત રહે છે। પછી ઘડીક જ સમય મળે છે ધ્યાન અથવા રામ નામના જાપ માટે। તુલસીદાસજી પણ કહે છે કે કલિયુગમાં ફક્ત રામ નામ જ આધાર છે। તમારા તમામ દુઃખ, રોગો, અવરોધો રામ નામથી જ દૂર થશે। જે દરેક રોમમાં વસેલું છે તે રામ છે। એ જ રામ નામ રામ નારાયણ રામમાં જોડાયું છે। આ બીજ મંત્રનો જાપ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે હકારાત્મક બદલાવ આવવા લાગે છે। રામ નારાયણ રામ નામમાં શાંતિ છે, શક્તિ છે જે તમને ઉર્જાથી ભરપૂર કરે છે। તે તમને તમારા કાર્ય સિદ્ધ કરાવવાની ક્ષમતા આપે છે અને બ્રહ્મ સત્ય સાથે જોડે છે। ઘણા વખત માનવી પોતાને લાચાર અને હારેલો માને છે। જીવનમાં પરિસ્થિતિઓ ઘણી વખત વિરુદ્ધ હોય છે। મન નિયંત્રણમાં રહેતું નથી। માણસ પોતાના વિવેકની સાંભળતો નથી। એવા સમયે વ્યક્તિ નિરાશ અને હતાશ બની જાય છે। એવી પરિસ્થિતિમાં ધ્યાન મેડિટેશન ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। ધ્યાનથી તમે તમારું મન, વિવેક અને આંતરિક આત્માને મજબૂત બનાવો છો। તેઓને નિયંત્રણમાં લાવવાનો સમર્થ બનો છો। તેથી દરેક માનવીએ ધ્યાન જરૂર કરવું જોઈએ। જ્યારે તમારું મન અને વિવેક નિયંત્રિત રહેશે ત્યારે સૃષ્ટિ પણ તમારાથી સારા કર્મ કરાવશે। એ જ તમારું ધર્મ બની જશે। મેડિટેશન એ એક પ્રકારની ધ્વનિ ઉર્જા છે જે આપણા શરીરમાં રહેલી 50,000 કરોડ આત્માઓને ઉર્જા આપે છે। જેના દ્વારા આપણું શરીર મજબૂત બને છે, જીવન મળે છે અને વિચારી સમજવાની શક્તિ વિકસે છે। હવે અનેક લોકો જાણવા માંગતા હશે કે આ ધ્વનિ ઉર્જા ક્યાંથી આવે છે? તો તેનો ઉગમ કુદરતમાંથી થાય છે। એથી કુદરત, આ સૃષ્ટિ, આકાશ અને બ્રહ્માંડ એ જ બધું છે। એ જ આપણને જીવન આપે છે, કર્મ કરાવે છે। જ્યારે તમે રામ નારાયણ રામ નામ સાથે જોડાઈ જશો ત્યારે તમે આખા બ્રહ્માંડને યાદ કરી લેશો। આ બીજ મંત્રમાં આખું બ્રહ્માંડ વસે છે। તેથી રામ નારાયણ રામનો સતત જાપ કરો અને કર્મ તથા ધર્મની ચિંતા છોડી દો।
જ્યારે તમે આ મંત્ર સાથે જોડાઈ જશો ત્યારે તમારા બધા કર્મ અને ધર્મ આપમેળે તમારા હિતમાં ઘડાતા જશે. રામ નારાયણ રામ.